ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે વાત કરી વમનની અંદર સંભાળ સંગ્રહ પૂર્વકર્મની અંદર કે જેનાથી શું કરવાનું છે, બધી સાધન સામગ્રી તૈયાર કરવાની. ત્યારબાદ આપણે સિલેક્શન ઓફ ધ પેશન્ટ કર્યું કે કોણ ફિટ છે કોણ નથી. હવે આપણે સિલેક્ટ કરી લીધો છે પેશન્ટને વમન માટે. તો હવે આપણે પેશન્ટની પ્રિપરેશન શું કરીશું, એને વમન કર્યા પહેલાં એની અંદર આપણે શું કરવું પડશે કે જેથી વમન શું છે સરળતાપૂર્વક થઈ શકે. તો એની અંદર દીપન પાચન કરવું પડે, એની અંદર સ્નેહન સ્વેદન કરવું પડે, એને એવો આહાર વિહાર આપવો પડે કે જેનાથી શું થાય કફનો પ્રકોપ. તો શરૂઆતથી શરૂ કરીએ કે પાચન અને દીપન સૌ પ્રથમ આપણે કરવાનું. તો સંશોધન ઔષધ જો અજીર્ણ સ્થિતિમાં આપવામાં આવે, ચલો આપણે પાચન દીપન નથી કર્યું, દીપન પાચન આપણે નથી કર્યું પેશન્ટની અંદર, અને પેશન્ટને અજીર્ણ હતું અને આપણે ડાયરેક્ટ મદન ફલના યોગ આપી દીધા, તો શું થશે, એને વિબંધ થશે અને ગ્લાની પણ થશે. વિબંધ એટલે કોન્સ્ટિપેશન અને ગ્લાની એટલે કે એની અંદર રજગુણનો વધારો થઈ જશે. ઓકે, ત્યારબાદ વાત કરીએ કે સંશોધન ઔષધ જે છે જીર્ણતાની સ્થિતિમાં આપવામાં આવે તો શું થાય. સંશોધન ઔષધ જીર્ણતાની સ્થિતિમાં આપો તો સમ્યક યોગ થાય, આમની નિવૃત્તિ થાય, એટલે કે આમ જે છે શરીરની અંદર રહેલો છે એ દોષો અને આમ એ બધું જે છે બહાર નીકળી જાય અને સમ્યક શોધનના લક્ષણો પણ જોવા મળે. આથી એ જરૂરી બની જાય છે કે જ્યારે પણ સંશોધનનો યોગ શરીરની અંદર જાય ત્યારે આપણા શરીરનું પ્રોપર દીપન પાચન થયેલું હોવું જોઈએ, આપણી અગ્નિ પ્રોપર હોવી જોઈએ, આપણી અંદર અજીર્ણ ના હોવું જોઈએ, કોઈ પણ પ્રકારનો આમ શરીરની અંદર એકઠો થયેલો ના હોવો જોઈએ. તો એ જરૂરી છે, એટલે દીપન પાચન જરૂરી છે. વાઘભટ જણાવે છે કે જો કોઈ વ્યક્તિ આમની હાજરીમાં શોધન પ્રક્રિયા કરી દોષોને દૂર કરવાનો પ્રયાસ કરે તો શું થાય, શરીરનો નાશ થાય છે. સર્વદેહ પ્રવિશ્રુતાન સામાન દોષાન અને નિર્હરે, એટલે કે જ્યારે શરીરની અંદર આમ હાજર હોય છે ત્યારે આપણે દોષોને દૂર કરવા જોઈએ નહીં. પહેલાં આમને શું કરવાના, નિરામ કરવાના, ત્યારબાદ જ દોષોનું શું કરવાનું છે, શોધન કરવાનું છે. આથી સ્નેહપાન પહેલાં પાચન કર્મ દીપન કર્મ કરવું જરૂરી બને છે. સૂંઠી ચૂર્ણ છે, અગ્નિતુંડી વટી છે, ચિત્રકાદી વટી છે. સૌથી વધારે કઈ વપરાય છે તો કે ચિત્રકાદી વટી, એ જે છે દીપન પાચન માટે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. બીજું છે કે સ્નેહન અને સ્વેદન કરવું જોઈએ. કેમ કરવું જોઈએ, આપણે આગળ પૂર્વકર્મની અંદર જોયું હતું કે સ્નેહન કરશું એટલે દોષો શું થાય, મૃદુ થાય, અને સ્વેદન કરીએ એટલે શું થાય, લિક્વિફાઈ થાય, અને જે છે શું થાય, નીચે સીધા કોષ્ટમાં આવી જાય. તો જેવી રીતે સ્નેહ દ્રવ્યના સ્થળથી આચ્છાદિત પાત્રમાં, એટલે કે કોઈ ગ્લાસ લઈએ આપણે, ઓકે, ગ્લાસ આપણે ચલો અત્યારે લઈએ સ્ટીલનો ગ્લાસ, અને એની અંદર પાણી ભરીને એને ઢોળી દઈએ તો કંઈક અંશે ટીપા એની અંદર રહેશે, પરંતુ એના બદલે આપણે એ ગ્લાસની અંદર શું કરીએ, ઓઇલનું કોટિંગ કરી દઈએ. એકવાર ઓઇલ ભરી અને એને ખાલી કરી દઈએ, ત્યારબાદ એની અંદર પાણી ભરીને પાણી ખાલી કરશું ને તો એક ટીપું પણ જે છે એની અંદર પાણી રહેશે નહીં. તો ઓઇલવાળા પાત્રની અંદર જે છે દોષો રહી શકતા નથી. તેવી જ રીતે ઓઇલવાળા શરીરની અંદર દોષો રહી શકે ના રહી શકે. તો સ્નેહન દ્રવ્યના સ્થળથી આચ્છાદિત પાત્રમાં પાણી જે છે સરળતાથી શું છે, એની મૂવમેન્ટ થાય, નીકળી જાય છે. તેવી જ રીતે સ્નેહન સ્વેદનથી તૈયાર કરેલા શરીરમાં કફ એ કોષ્ઠ તરફ આગળ વધે છે અને કોષ્ઠમાંથી પણ ક્યાં જાય છે, શરીરની બહાર સરળતાથી જાય છે. સ્નેહનથી દ્રવગુણમાં વધારો થાય એટલે શું થાય, દોષોને સ્થળાંતરણ કરવામાં, શાખામાંથી કોષ્ઠમાં જવામાં જે છે દોષોને મદદરૂપ થાય. અને સુશ્રુત પ્રમાણે શોધનની અંદર સ્નેહન સ્વેદન વગર આપવામાં આવે તો સૂકા લાકડાની જેમ શરીરનો નાશ થાય. વિચારો કે સૂકું લાકડું હોય એને આપણે વાળવાનો ટ્રાય કરીએ, તૂટી જાય, પરંતુ જો એ જ લાકડાને આપણે ભીનું કરીએ, એ જ લાકડાને આપણે ઓઇલવાળું કરીએ, થોડું સ્નિગ્ધ કરીએ, અને ત્યારબાદ જે છે મોલ્ડિંગ કરવામાં આવે ને વાળવામાં આવે તો શું થાય, થોડું વળી શકે છે. આથી શોધન પહેલાં સ્નેહન સ્વેદન કરવું જોઈએ, અને શોધનથી થતી એ ભયંકર અસરોથી શરીરને બચાવે છે. શોધનથી જે અસરો થતી હોય, કોમ્પ્લિકેશન જે નાના મોટા, એનાથી પણ શું છે, આ સ્નેહન સ્વેદન આપણા શરીરને બચાવે છે. તો સ્નેહન સ્વેદન કેમ કરવું જરૂરી છે કે પાત્રનું એક વાત લઈ લો કે તેલવાળું પાત્ર, કશું રહેશે નહીં, નંબર 1. નંબર 2 કે દ્રવ્યગુણમાં વધારો થયો એટલે શું થયું, સ્થળાંતરિત મદદ મળી. નંબર 3 સૂકા લાકડાનું ઉદાહરણ લઈ લીધું. હવે આગળ વાત કરી કે સામાન્ય રીતે 3 થી 7 દિવસમાં સમ્યક સ્નેહના લક્ષણો ઉત્પન્ન થાય છે. એટલે 3 થી 7 દિવસ સુધી કરવું, 7 દિવસ ઉપર જવું નહીં તો શું થાય, સ્નેહ સાત્મ્ય થઈ જાય. 1 દિવસનો અંતરાળ રાખીને દર્દીને અભ્યંગ અને સ્વેદન અપાય છે. જો 3 થી 7 દિવસ સ્નેહન લીધું તો પછી 1 દિવસ ગેપ, અને ત્યારબાદ સ્વેદન ચાલુ કરવાનું. ચક્રપાણી જ્યારે સ્નેહન સ્વેદનને વર્ણવે છે ત્યારે કહે છે કે અભ્યંગ એ સ્વેદન સાથે કરવામાં આવે છે 2 થી 3 દિવસ માટે. ચક્રપાણી એવું કહે છે કે ભેગું કરો, જે દિવસે સ્નેહપાન પૂર્ણ થાય પછી વિશ્રામ દિવસ રાખી અને વમન અપાય છે.
એટલે વમન ક્યારે આપવાનું, સ્નેહન સ્વેદન બધું પૂરું થાય પછી એક દિવસ વિશ્રામ રાખવાનો છે, ત્યારબાદ જે છે આપણે વમન આપવાનું છે. વાઘભટ પ્રમાણે શું કહે છે, જે રીતે કપડા ભરની ધૂળ જે છે સોપ અને વોટરથી દૂર થાય છે, તે જ રીતે વેસ્ટ પ્રોડક્ટ સ્નેહન સ્વેદનથી દૂર થાય છે. તો આ અલગ અલગ આચાર્ય અલગ અલગ ઉદાહરણ આપીને આપણને સમજાવે છે કે જેથી આપણી સમજ શું છે સારી અને તટસ્થ બને. એટલા માટે આચાર્યો એક્ઝામ્પલ આપે છે. પણ આપણે શું યાદ રાખવાનું છે કે સ્નેહન સ્વેદનથી દોષો જે છે શરીરની અંદર એક ટેપું પણ રહેતું નથી. લાકડાવાળું ઉદાહરણ આપી દેવાનું, સોપ વોટરવાળું વાઘભટનું ઉદાહરણ આપી દેવાનું. કેટલા દિવસ સ્નેહન કરવાનું, 3 થી 7 દિવસ સ્નેહન કરવાનું. સમ્યક લક્ષણ ઉત્પન્ન થાય એટલે સ્વેદન ચાલુ કરવાનું. સ્વેદન પતી જાય ત્યારબાદ એક દિવસનો અંતરાળ રાખીને વમન કરવાનું રહેશે. હવે આપણે વાત કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર કે વમન શરૂ કરીએ, સ્નેહન સ્વેદન પતે અને વમન શરૂ કરીએ, એના વચ્ચેનો એક કાલ છે વિશ્રામ કાલ. આ વિશ્રામ કાલ શું છે, એની અંદર શું મેનેજમેન્ટ કરવાનું છે, બહુ અગત્યનું છે. પેલું કહે છે ને કે યહી રાત ભારી યહી રાત અંતિમ, તો એના જેવું છે કે એ રાત્રિ એ દિવસ એવો હોય છે કે જેની અંદર આપણે બહુ જ વધારે મેનેજમેન્ટ કરવું પડે છે. ભલે આપણે કોઈ પ્રોસિજર નથી કરતા, પરંતુ એ દિવસની અંદર જો ધ્યાન ના રાખવામાં આવે તો આખું વમન આપણું ફેલ જશે. તો એ ગેપ છે, એ વિશ્રામ કાલ છે, એની અંદર બહુ મહત્ત્વનો છે. એની અંદર કયું ડાયટ છે, કયો વિહાર છે, કઈ લાઈફસ્ટાઈલ છે એક દિવસની, એ બહુ અગત્યની છે. તેના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય નમસ્કાર.